પ્રિય સ્ટુડન્ટ્સ, મારો અવાજ આવે છે? હાલો, હું લખું છું, લખવાનું કામ આવશે. આ તાજ નથી બે હાથ જો હવે એને જે ઘરે કોઈ ન હોય તો હવે લેતા આવજો. પહેલી એક્સરસાઇઝ સાવ ઈઝી છે. આમાંથી સેક્શન બી અને સેક્શન સી ની અંદર સમ પૂછાય છે, સેક્શન એ માં પૂછાય છે. બોલો આ કેટલા છે? 2 7 8 હવે મને ખબર છે કે કાલના બધા જેમ થોડા રજાના મૂળતા હોય, થાકેલા હોય, મોઢા પડી ગયેલા હોય અને એમાં તમારે લેક્ચર રાખી દો. હું કરું મારી તરત રાખો જેમ તમારે ધોરણે મારે ભણાવવાના, પણ હવે આને જ કીધું ને ફોનમાં હું કીધું રાખવું છે કે નથી રાખવું એમ કીધું કે નહીં તો હું તો મેસેજ નાખી રહેવા દીધું. તો હિંમત આપી કે નહીં સાહેબ આપણે કરીએ બધાય તમારે નીચે જઈને પકડવા જોક્સ ઓફ પાર્ટ તો ભાઈ તમારે જેમ આરામ જોતો હોય ને મારે આરામ જોતો હોય, કારણ કે અંતે બધે માણા અને માણાની પ્રકૃતિ છે ને આળસુ પ્રકૃતિ છે. એમાં રજાના દિવસે લેક્ચર રાખવો એટલે થોડુંક ગંભીર વાત કહેવાય. એસીની ચાપ પાડ દે. ચલો બચ્ચાઓ થોડુંક સમજી લઈએ કે લક્ષ્ય લિમિટ શું છે. હમણાં એશિયા કપ શરૂ થવાનો છે. એશિયા કપ ની અંદર જસપ્રીત બુમરાહ સિલેક્ટ થયો છે ઇન્ડિયાની ટીમમાં, બરાબર ને? હાલો લેક્ચર શરૂ કરીએ. ભાઈ આ લક્ષ્ય એટલે શું, લિમિટ એટલે શું? તમે મેચ જોવો છો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મોબાઈલની અંદર, બરાબર, અથવા સ્માર્ટ ટીવી ની અંદર. જસપ્રીત બુમરાહે બોલ નાખ્યો, ટંટણા અહીંયા ચોટી ગયો. બફર ઓલું બોલ પર રાઉન્ડ આવો કર્યો, ટંટણા 2 સેકન્ડ 3 સેકન્ડ તમે નેટ ફરીથી કનેક્ટ કર્યું હે, એક જફા મારી કરી અને આવ્યો અને જસપ્રીત બુમરાહ કે યે કોનો જસપ્રીત બુમરાહ રાડુ નાખીએ છે આમ ઊંધ્યો છે, વિકેટ ગયા છે ને, બસ આને લક્ષ્ય કહેવાય. જ્યારે બે ડેટા તમારી આગળ છે, વચ્ચેનો ડેટા મિસિંગ છે અને તમારી આગળ જે ડેટા છે એના ઉપરથી તાગ લગાડો કે મિસિંગ ડેટા આવડો હશે એને કહેવાય લિમિટ અથવા લક્ષ્ય. તમને એક્ઝામ્પલ આપ્યું છે ચોપડીમાં ફૂટબોલનું. જો પહેલા પેજ ઉપર ઘણા આન્સર મેં ફૂટબોલનું એક્ઝામ્પલ એટલે નું આપ્યું કારણ કે આપણે ફૂટબોલ એટલું બધું જોતા ન હોઈએ, ક્રિકેટ તો બધા જોતા હોઈએ કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. હાલો તો હવે કહેવાનો મતલબ એવો છે આમાં ફૂટબોલનું એક્ઝામ્પલ એવું છે કે એક પ્લેયર જાય છે, બોલ આગળ ટાંકીયા મારે છે દડાને, બરાબર, એમ આગળ 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 પોકતા 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 એ જે ગોલ પાસે પોકે ત્યાં ચોટી ગયું, બફર થઈ ગયું અને પછી બધા આમ યે રોનાલ્ડો આમ કરતો હોય ને આમ કરે કેમ કરે કોણ જોવે છે? હા મેસી. ઈ કોણ કરે? રોનાલ્ડો. મેસી કેમ કરે? આમ. અને રોનાલ્ડો આમ તો કે કરે ને હા જો એવું જોયો પોણીમાં વાગે રોનાલ્ડો પોણી નાખે એટલે રોનાલ્ડો ઉપર જાન બોલવા છે પોણી તો હું હાલો તો ઈ આમ કરે આમ, બરાબર ને? તો તમને ખબર પડી જાય કે વચ્ચે શું થઈ ગયું હશે? ગોલ થઈ ગયો છે. પણ આમ તેનો ઉદાસ બેઠો હોય તો મતલબ ભાઈ આઉટ ને એલાન કરે અને ફૂટબોલ નું એક્ઝામ્પલ આપણે આઉટ કરે. આઉટ નહીં, ગોલ હું થઈ ગયો, મિસ થઈ ગયો, ક્યાંક પેલા ગોલકીપર સેવ કરી નાખ્યો. સમજાણું કે નહીં? તો વચ્ચે તો વ્યૂ ગયો તો તોય તમને કેમ ખબર પડી? તો કે રિએક્શન થી ખબર પડી.
તો લિમિટ અને લક્ષ એને જ કહેવાય ઇંગ્લિશમાં લિમિટ કહેવાય, ગુજરાતીમાં લક્ષ કહેવાય. લક્ષ એટલે ધ્યેય કે હેતુ નહીં. આમ ગુજરાતીમાં લક્ષ એટલે તારું લક્ષ શું છે એવું લક્ષ નહીં. અહીંયા લક્ષ આંકડાશાસ્ત્રમાં એટલે વચ્ચેનો મિસિંગ ડેટા. તો આપણી આગળ જે ડેટા છે એના ઉપરથી જે મિસિંગ ડેટા છે, જે માહિતી નથી એનું આપણે તાક મેળવી શકીએ, એને કહેવાય લિમિટ અને લક્ષ. ઓકે, હવે તમારે 4.1 ની અંદર ત્રણ વસ્તુ શીખવાનું છે. લિમિટના ત્રણ પ્રકારે તમારે શીખવાનું છે. પહેલું છે માનાંક, ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ. બીજું કહેવાય અંતરાલ સ્વરૂપ એટલે એને કહેવાય ઇન્ટરવલ. અને ત્રીજું છે સામીપ્ય. સામીપ્યને શું કહેવાય? નેબરહુડ. બરાબર ને? હા, જોન્ટી રોડ જેવું લાગે છે નેબરહુડ. હા, તો હવે આગળ ગયા છે. બસ સાવ ઈઝી છે. એક માર્ક્સ ની અંદર સમ પૂછાય, એક માર્ક્સ ની અંદર સાવ. બે સમ એવા છે જે 2 માર્ક્સ ની અંદર પૂછાય, બે ની 3 સમ છે હું ટીક કરાવી દઈશ. ક્વેશ્ચન નંબર 1 સેક્શન A અથવા સેક્શન B માં પૂછાય આ ચેપ્ટર માંથી. સાવ ઈઝી છે. નાના બાવને એટલું આવડે એટલું ઈઝી છે, કાંઈ અઘરું નથી. આમાં મુખ્યત્વે બે જ વસ્તુ છે, એક છે A અને બીજું છે ડેલ્ટા. શું છે? A અને ડેલ્ટા. તો આપણે હું કીધું નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. માનાંક એટલે કે આપણે આવી રીતના લખવાનું છે આ ફોર્મમાં x - a ડેલ્ટા, અને અંતરાલ સ્વરૂપ એટલે શું? a ડેલ્ટા અને a ડેલ્ટા. હવે આમાં ખબર શું પડે? a કોણ ને ડેલ્ટા કોણ. તો હવે અહીંયા જો શું આપ્યું છે? એક્સપ્રેસ ધ ફોલોઇંગ મોડ્યુલસ એન્ડ ઇન્ટરવલ ફોર્મ. તો અહીંયા હું કીધું જો જરા 4 નું 0.4 સામીપ્ય. સામીપ્ય એટલે શું આપ્યું? માનાંક આપ્યું, અંતરાલ આપ્યું કે સામીપ્ય આપ્યું? તો જો સામીપ્ય કેમ લખાય? આ n જે મોટો નંબર છે ને ઈ છે a અને જે નાનો નંબર છે એ છે ડેલ્ટા. તો અહીંયા આપણને મળ્યું એ શું છે બકા આપણી આગળ 4 અને ડેલ્ટા શું છે 0.4. n કેમ લખ્યો? કારણ કે સામીપ્યને ઇંગ્લિશમાં કહેવાય નેબરહુડ, અને નેબરહુડ ની શરૂઆત ક્યાંથી થાય? એટલે અહીંયા આગળ n આવ્યું. સમજાણું? તો શું છે? n 4, 0.4 મતલબ આ 4 છે એ છે, 0.4 છે એ શું છે? ડેલ્ટા. તો આપણે અહીંયા લખી નાખું. હું અભણ માણસ છું, જરા કયો એ બરાબર કેટલા? ન બોલે ની મને હમ ડેલ્ટા 0.4 કયા સ્વરૂપમાં પહેલા લખવાનું છે? માનાંક. ઇંગ્લિશમાં માનાંક ને શું કહેવાય? મોડ્યુલસ. ખાલી એમ લખું મોડ્યુલસ. એનું સૂત્ર શું છે? x - a બ્રેકેટ ક્લોઝ લેસ ધેન ડેલ્ટા. x એમ નામ એની કિંમત કેટલી? ડેલ્ટા કેટલા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અડધો માર્ક મળી ગયો. બસ આ જ કરવાનું છે, ખાલી ગોઠવવાનું છે. બીજા કયા સ્વરૂપમાં લખવાનું છે બકુડા? અંતરાલ, અંતરવલ ને મને ક્યું યાદ આવે? અંતરાલ સ્વરૂપ. ઠીક, આ ઇંગ્લિશ મીડિયમમાં બોલ્યો હતા ઇન્ટરવલ. એટલે અહીંયા હું લખું છું i. શું છે ભાઈ? a - ડેલ્ટા a ડેલ્ટા. a એટલે હું જગતની માલિકા. હાલો ડેલ્ટા કેટલો? 0.4. ઓકે, a કેટલા? 4 + 0.4. તો એક માર્ક મળી. ખતમ. ખાલી આ સૂત્ર યાદ રાખવાનું. માનાંક એટલે x - a લેસ ધેન ડેલ્ટા. અંતરાલ એટલે કે ઇન્ટરવલ એટલે હું a - ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. વાર્તા થઈ ગઈ. ડેલ્ટા ની ઓ ડેલ્ટા કે ડેલ્ટા સોલ્વ કરવાનું. કાઈ સોલ્વ બોલ નહીં. એવું છે કરજે તમે સોલ્વ. હાલો આગળ. તું કરી નાખજે સોલ્વ. થાતું હોય તો નહીં થાય. હાલો શું બીજું? 2 નું એટલે આના પછીનું સ્ટેપ હાઈ ઈ કરી શકાય. આમાં કાઈ નોટ. 4 માંથી 0.4 જાય એટલે કેટલો? 3.6 અને 4 માં એડ કરો તો 4.4. ઠીક, હું આની સમજો. હાલો અહીંયા શું છે? 2 નું 0.02 સામીપ્ય. તો અહીંયા શું લખાય? n
a કોમા ડેલ્ટા હું અભણ માના છું જરા કયો તો a કોણ છે નો બોલે ની માના હમ ડેલ્ટા 0.02 પહેલા આપણે કેમાં લખવાનું છે માનાંક ઇંગ્લિશ માં શું કહેવાય મોડ્યુલસ બોલે ની ફોર્મ્યુલા હું x minus delta less than x minus a less than હાલો x એમ નામ a કેટલા 2 જગતની માલિકા બેઠેલા ભાઈઓ લેસ ધેન ડેલ્ટા કેટલા 2 વાર્તા થઈ ગઈ હવે બીજું કેમાં લખવાનું છે ઇન્ટરવલ એટલે કે અંતરાલ મને ભૂલવાડી દો ગુજરાતી તમને હાલો અંતરાલ સ્વરૂપ અંગ્રેજીમાં ઇન્ટરવલ એને શું કહેવાય ભાઈ a minus ડેલ્ટા તો જગતની માલિકા બેઠેલા a કેટલા 2 ઓકે 2 minus ડેલ્ટા કેટલા હાલો આ બેનો માઈનસ કરો એટલે કેટલો આવશે 1.98 હાલો 2 વત્તા 0.02 એટલે જવાબ કેટલો આવશે ભાઈ 2.02 વાર્તા થઈ ગઈ લ્યો કાઈ અઘરું છે આમાં ઓકે ક્વેશ્ચન નંબર 3 0.05 નેબરહુડ ઓફ 0 એટલે હવે ગુજરાતીમાં લખી દઉં નહીતર પછી લોચા પડશે અહીંયા હું આવશે 0 નું સામિપ્ય જો તો ભાઈ એવું છે ને 0 નું 0.05 સામિપ્ય ગુજરાતી મીડિયમ વાળા એવું છે ને હા ગુજરાતી એ ગુજરાતી નહીં હાલા નંબર 10 ચોથું હાથે કરવાનું હું અભણ માન બોલો આમાં a કોણ ને ડેલ્ટા કોણ a કોણ 0 પેલું હોય ઈ આપણે ગુજરાતી મીડિયમ વાળાને પેલું 0 હે ને ઈ આપણો a તો a = 0 અને બીજું કોણ છે તો ડેલ્ટા = 0.05 for the English medium student જે પાછળ હોય a ને આગળ હોય ડેલ્ટા ઓકે હું ઇંગ્લિશ માં સમજાઈ દીધું બોલો કેટલું સારું છે આગળ હવે એના પછી શું છે માનાંક સ્વરૂપ યાર બાપુ એ ના પાડી ઊભું રહેવાનું લે તારી માના સમજાવે હલકું ને નો લે માના સમજો બોર્ડ ની વાલે આની માં કોણ છે ખબર ચાઇના ભલે મરી જાય હાલો માનાંક એટલે હું મોડ્યુલર હાલો હું છે ભાઈ x minus a less than જગ્યા છે એટલે હું આડું આડું લખું છું તમારે ઊભું ઊભું લખવાનું એટલે ઊભા ઊભા નહીં લખવાનું આમ લખવાનું એમ x minus એમ નામ બોલો a કેટલા 0 વાહ મારા હીરો લેસ ધેન ડેલ્ટા બોલો 0.0 x માંથી 0 જાય તો 0 આમ ના વાહ 5 માંથી 0 જાય તો 0 ડોબાવ x માંથી 0 જાય તો શું વધે લેસ ધેન 0.05 ઓકે આ માનાંક થઈ ગયો હવે હું ગોતશું આપણે કાઈ આપણે લોચનાઈ નથી કર્યું અંતરાલ હા લખવાનું હો ભાઈ સ્વરૂપ તો હું કરું એલી મગજ ફેરવી નાખે હાલો ઇન્ટરવલ હું હતું મૂત્ર એટલે સૂત્ર એલા આમાં મોકે ને હવે એવું બોલાય જાય હાલો હું છે ભાઈ સૂત્ર a minus delta a plus delta હાલો જગતની માલિકા a તો 0 minus 0.0 યાદ રહ્યો ભાઈ પછી 0 plus 0.0 ઓય મૂંગી બેઠ આ બે માઈનસ કરો એટલે -0.05 અને 0.05 વાર્તા થઈ ગઈ ભૂલી નહીં પૂરી આવો દીકરીનું નીચે ભૂરી રાખ્યો તો કેમ હાલો 0.001 નું નેબરહુડ ઓફ -1 એટલે કે ગુજરાતીમાં થાય -1 નું શું છે ભાઈ 0.001 ને સામિપ્ય ને હાથે કરી નાખશો ને શતાંગ કરાવો હાલો એ બરાબર કેટલા કારણ કે મને વિશ્વાસ નથી અમુક લોકો ઉપર એને ગુજરાતી મૂવી ઉતારવાના થોડો લખે હવે હાલો હું કોઈની વાત નથી કરતો ભાઈ કોઈ માટે આપણે કોઈ નામ લીધું જ નથી જેને સમજવું સમજી આપણે કોઈ નામ લીધું ભાઈ મેં તો પછી તમે બધા એની અમે ઉલાદો એની વાત કરી હાલો અમાર વિક્રમ છે
બોલો a કેટલા માઈનસ ડેલ્ટા 0.001 આ કે ના ઓકે હાલો બોલો કેવું સ્વરૂપ લખશું પહેલા માના એટલે મોડ્યુલર શું છે x માઈનસ a હવે લેસ ધેન x કાકા એમ નો માઈનસ એમ નો a કાકી માઈનસ 1 ધ્યાન રાખજો x વચ્ચે લેસ ધેન ડેલ્ટા કેટલું 0.0 માઈનસ માઈનસ શું આવે x 1 લેસ ધેન 0.0 હાલો હવે કયું આવશે અંતરાલ સ્વરૂપ ઇન્ટરવલ સમજી પણ મોડી સમજી હાલો a માઈનસ ડેલ્ટા ને a પ્લસ ડેલ્ટા બોલો a કેટલા -1 ડેલ્ટા 0.001 ઓછે ઓછે હવે અહીંયા ધ્યાન રાખ 0 1 હે ને -1 એમાં 0.001 નાખો એટલે થાય કરો કેલ્ક્યુલેટરમાં 0.1 નો થાય -1.001 થાય બે મીંડા પછી એક આવે પછી કે નીકળે લીંડા નીકળે છે ધ્યાન રાખો હાલો અહીંયા ધ્યાન રાખો એના પછી તંગના a શું છે આમાં ધ્યાન રાખવાનું હાલો a કેટલા -1 + 0.00 હાલો પ્લસ માઈનસ એકમાંથી 0.01 કાઢો -0.999 કરો કેલ્ક્યુલેટરમાં ને કે પછી લખવા પડશે આ -1 કરો પ્લસ 0.001 કરો હા આ છે નાનું પણ નાનું બચ્ચું લોચા પડે હાલો ડન વાર્તા થઈ ગઈ પૂરી એના પછી સેકન્ડ વન હવે જરા જો હા હેલું છે ભાઈ શું કીધું નીચેના અંતરાલ અને સામિપ્ય સ્વરૂપમાં દર્શાવો એક્સપ્રેસ ધ ફોલોઇંગ ઇન્ટરવલ એન્ડ ધ નેબરહુડ ફ્રોમ ઓકે મોક્યુલેશન તો તમને બધાને આવડે છે બરાબર ને ઓકે અહીંયા x - 2 છે હે ને લેસ ધેન 0.08 હે ને તો સૂત્ર શું હતું x - a હતું લેસ ધેન ડેલ્ટા હતું તો જગતની માલિકા એ શું થાય ડેલ્ટા શું થાય 0.01 જો હવે શું કરવાનું છે આપણે કયું સ્વરૂપ કીધું અંતરાલ એટલે ઇન્ટરવલ એટલે સૂત્ર શું હતું આ ઈવડું ઈ આ ઈ એને શું હતું a માઈનસ આપ શ્રીને ઇન્વિટેશન કાર્ડ લખીને આપ્યું કે આપ શ્રીમતીનું ધ્યાન અહીંયા હોવું જોઈએ હાલો a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા a શું છે માઈનસ ડેલ્ટા શું છે હાલો 2 પ્લસ 0.0 દરો માઈનસ 1 પોઈન્ટ અહીંયા 2.01 હા કે ના આ થઈ ગયું અંતરાલ સ્વરૂપ બીજું શું લખવાનું હતું નેબરહુડ એટલે આપણે લખી નાખીએ સામીપ્ય નેબરહુડ નહીં કોઈ નું આ શું છે 0 એટલે 1 કાઈ ને એ મૂકી દેવાનું એ કેટલા 2 અને ડેલ્ટા કેટલા 0.01 પેલો સમ ફિનિશ અહીંયા ધ્યાન બચાવ પછી હું ખીજાઈશ તો મજા બગડી જાય પ્રેમથી પણ આગળ હવે અહીંયા આપણને આપ્યું છે x + 5 લેસ ધેન 0.8 બોલો a = 5 + 5 9 કારણ કે ફોર્મ્યુલા તો શું છે x - a છે ને દીકરા અહીંયા સાઈન શું છે માઈનસ આ 5 કેવા આપ્યા તો પ્લસ ક્યારે થાય હમણાં જ આપણે સમમાં કીધું બે માઈનસ ભેગા થયા હતા માઈનસ તો +1 કીધું ને તો ટૂંકું થાય છે એવું યાદ રાખવાનું અગર બે માઈનસ છે તો પ્લસ લેવાનું પ્લસ છે તો a = -5 અને ડેલ્ટા કેટલું લેવાનું બેટા 0.1 હાલો પહેલા અંતરાલ સ્વરૂપ
એટલે કે ઇન્ટરવલ. બોલો શું ફોર્મ્યુલા થાય? n - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. હાલો બોલો કિંમત જે હતી એ બરાબર ડેલ્ટા બરાબર 0. અહીંયા -5 પ્લસ 0. ઓછે ઓછે એટલે -5.1 પ્લસ માઈનસ 5 માંથી પ્લસ 1 કાઢો 0.1 -4.9. હવે આપણે લખીએ સામીપ્ય. સામીપ્ય એટલે કે નેબરહુડ. ફોર્મ્યુલા શું છે? n a, ડેલ્ટા. a કેટલા? -5 અને ડેલ્ટા કેટલા? 0.1. વાર્તા થઈ ગઈ પૂરી. પેલા પૂરી ને એલા પૂરી. હવે મને કયો હાલો કબરેજ મારો ભાઈબંધ મને કહેશે x એમાં કઈ વાત કરવાની જરૂર નથી. હાલો ભાઈ એ શું છે કબરેજભાઈ? x ની બાજુમાં કાઈ નથી. કાઈ ન હોય તો હું લેવાનું 0. તો a = 0. ડેલ્ટા કેટલા? અહીંયા આવું છે 1 ના છેદમાં તો કે b કરું છે ભાઈ છેદમાં હોય તો એલા ઈ ડેલ્ટા ભૂલમાં ઠપકારાઈ ગયો ભાઈ. મારું ધ્યાન હતું મારા ભાઈબંધ ઉપર કે ભણેશ કે નહીં. હાલો a = 0. ડેલ્ટા = ડન. ચલો મંગલ હકુબા જાદુગર. અંતરાલ સ્વરૂપ ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરવલ. ઓકે ચાલો બોલો શું આવશે? a - ડેલ્ટા. બોલો a કેટલા? 1/3. 0 પ્લસ 1/3. શું આન્સર આવે? -1/3 અને પ્લસ 1/3. વાર્તા થઈ ગઈ. હવે આપણે લખવાનું સામીપ્ય. સામીપ્ય એટલે કે નેબરહુડ. a અને ડેલ્ટા. તો a કાકા કેટલા? 0. ડેલ્ટા કેટલા? વાર્તા થઈ ગઈ. પછી શું છે? x + 3 < 15. એક પેજ ખાલી આ છે. ચોથો સર x શું હતું? +3 < 0.15. 15 હા કે ના? હાથે થઈ જાય આ સર પાકો. તો આપણે હાથે નથી તો ખાલી બોલો હાલો. a બરાબર કેટલા? 3 ડેલ્ટા કેટલું? 0.15. નો બોલે બધાય બંદર. ડેલ્ટા કેટલું? 0.15. કમેન્ટમાં લખવાનું જો બંદર સોરી 15 લખવાનું કમેન્ટમાં. હાલો બાપ પહેલા આવ તો પહેલા આપણે માનાંકો લખશું ને. માનાંકો છે હું લખવાનું હતું ઇન્ટરવલ અંતરાલ. શું સૂત્ર છે અંતરાલનું? a - ડેલ્ટા a + ડેલ્ટા. a કેટલા? -3. આ ધ્યાન રાખજો +3 હોય તો કેવા લેવાના? એમાં લોચાનો પડી જાય. માઈનસ ડેલ્ટા કેટલા બેટા? 0.15. હાલો -3 + 0.15. હાલો માઈનસ માઈનસ તો બેનો પ્લસ કરીને કે 3.15 થઈ જશે. હા કે ના? તો -3.15 પ્લસ માઈનસ ચલો આન્સર કેટલો આવશે? -2.85. હા કે ના? આવે છે ને એવું કઈ? હાલો વાર્તા થઈ ગઈ. આ લઈ નેબરહુડ બાકી સામીપ્ય. સામીપ્ય સ્વરૂપ નેબરહુડ ની લખું તમારે લખી નાખવાનું. ટાઈમ ટેબલ ઓછા પડે સ્પેલિંગ માં. હાલો a કેટલા? -3. ડેલ્ટા કેટલા? 0.15. વાર્તા થઈ ગઈ. એના પછીનો જમ્પ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ. આમાં ધ્યાન રાખવાનું 2 માર્ક્સ નો સમ પૂછાય. કેટલા માર્ક્સ નો? 2. હાલો શું કીધું? નીચેનાને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો માનાંકનું સૂત્ર ખબર છે x - a < ડેલ્ટા. તો મતલબ a અને ડેલ્ટા ગોતવું પડે.
અને નેબરહુડ ની ફોર્મ્યુલા a અને ડેલ્ટા એ તો ગોતવું તો પડશે. કેમ ગોતશું? તો તમે શીખી ગયા છો 10મા ધોરણની અંદર એક સૂત્ર ચેપ્ટર નંબર 3 લોપની રીત એલિમિનેશન મેથડ. હા હવે સમજાય લોપમાં તમારો લોપ થઈ ગયો આપણે એક આ બોલતા હું કોઈ જીત નથી કરનો એલિમિનેશન મેથડ બોલા બો ભાઈ જસ્ટ કોમેડી. હાલો ભાઈ શું હતું નંબર 1 આ જે દીકરાઓ પેલું આપ્યું છે ને આપણને એ એક્ચ્યુઅલી a માઈનસ ડેલ્ટા છે લેસ ધેન x અને લેસ ધેન આ જે આપ્યું છે ને a પ્લસ ડેલ્ટા છે. સમજાણું દીકરાઓ? આગળ જે આપ્યું એ a માઈનસ ડેલ્ટા, પાછળ જે આપ્યું a પ્લસ ડેલ્ટા. તો અહીંયા આપણે બે સમીકરણ બનાવશું. ઇક્વેશન 1 a માઈનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.8. આ કે ના? સમીકરણ 2 ઇઝ ઇક્વલ ટુ ધ્યાન રાખજે ભાઈ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. હવે આપણે શું કરવાનું? સમીકરણ 1 અને 2 ને ઉમેરતા એડિંગ ઇક્વેશન 1 and 2 એડ ઇક્વેશન 1 and 2 હું એક જ શબ્દમાં ઇંગ્લિશમાં લખીશ, બધાનું વાક્ય લખવાનું. સમીકરણ 1 અને કોણ છે 1 અને 2 ને ઉમેરતા મને એમ કે કોઈ છોકરો આવ્યો તો મેં આગળ મારું નો સિંજાઈ જતું. હાલો ભાઈ સમીકરણ 1 શું છે? હું કીધું જેટલા લોકો જીવે છે એ બધાય બોલે શું છે? આ કંપની બોલ જો અત્યારે લગી મને ડાઉટ હતો કે આ તો ઓછો છે આજે વિશ્વાસ નહીં. હાલો બોલો શું છે? a માઈનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3. બીજું શું છે? a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ કે ના? ઓકે થોડી તાક જાડી કરી નાખો તો મસ્ત દેખાય. હાલો હવે જો બેટા આ ડેલ્ટા માઈનસ ને આ ડેલ્ટા પ્લસ ઉડી ગયા. a પ્લસ a એટલે 2a કહેવાય. હવે તમારી કઈ કેલ્ક્યુલેટર છે? ચાપ દકો 3.8 વત્તા 4.8 કેટલા થાય? વત્તા એટલે વત્તા 8.2 મલ્ટીપ્લાય છે આ બાજુ. હવે તો આનો ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર 4.3 મળી ગયા. આ આપણને જવાબ મળ્યો. કોનો મળ્યો બેટા? હજી કોણ ગોતવાનો? તો બે માંથી ગમે એક માં કિંમત મૂકવાની. સમીકરણ 1 માં મૂકીશ કે 2 માં? 2 માં. હાલો મૂક દઈએ. તો અહીંયા આપણી આગળ ઇક્વેશન 2 છે. અહીંયા લખીએ ભાઈ a 4.3 સમીકરણ 2 માં મુક્તા લક્ષ્મી ન એલા હોય. સમીકરણ 1 શું છે? આને આમ લો તો હું કેમેરામાં. હાલો અહીંયા શું છે ભાઈ? a ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. એનો આન્સર કેટલો આવ્યો? 4.3 પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. આ પ્લસ છે આ બાજુ હવે તો માઈનસ. તો અહીંયા હું લખી નાખું નાને એવું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 માઈનસ 4.3 એટલે જવાબ આવે 0.5. સમજાઈ ગયું? તો આપણને આન્સર મળ્યો બેટા. એનો આન્સર કેટલો મળ્યો આપણને? એનો આન્સર મળ્યો ને 4.3 મળ્યો મારા બાપ. એટલે 0.5. ડેલ્ટા કેટલો મળ્યો? 0.5. હાલો તો આપણે કયા કયા સ્વરૂપમાં લખવાનું છે? માનાંક એને કહેવાય મોડ્યુલર. બોલો માનાંકનું સૂત્ર શું છે દીકરાઓ? જો આ બે ઊભા લીટા છે ને એ માનાંક છે. ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલર. આ બ્રેકેટનો એક ટાઈપ છે, કાઉન્ટ્સનો એક પ્રકાર છે મોડ્યુલર. આ તમે 11th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો પણ એક વખત હજી તમને કરાવી દો આગળ કામ આવશે. આ ઊભા લીટા છે બે અને માનાંક કહેવાની ખૂબી એ છે કે કોઈ પણ નંબર માઈનસમાં હોય તો એ મોડ્યુલર ખુલે, કાઉન્ટ્સ ખુલે એટલે +5 થઈ જાય. જો પ્લસ હોય તો પ્લસ જ નહીં, તો માઈનસ હોય તો પ્લસ થાય. આ કાઉન્ટ્સના પ્રકારનું નામ શું છે? માનાંક. ઇંગ્લિશમાં કહેવાય હાલો આગળ. તો બેટા આપણું સૂત્ર શું હતું બેટા? x - a લેસ ધેન તો x એમનો -a એટલે 4.3 ડેલ્ટા એટલે 0.5 વાર્તા થઈ ગઈ.
બીજું કીધું સામીપ્ય એટલે કે નેબરહુડ. હાલો ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળા, સામીપ્ય નેબરહુડ. નેબરહુડ ની ફોર્મ્યુલા શું છે? n ખાલી a પછી a કોમા a કેટલા દીકરા? ડેલ્ટા કેટલા? વાર્તા થઈ ગઈ. આ બે કયા સેક્શનમાં પૂછાશે? આ ત્રણે ત્રણ ચારે ચાર સમાન એમપી આમાંથી એકાદો તમને ભટકા રહે એક્ઝામમાં, હે ને? હાલ નંબર 2 શું છે ભાઈ? 1.95 લેસ ધેન x લેસ ધેન 2.05. હાલો ભાઈ પેલું આપ્યું શું આપ્યું? a minus delta is equal to 1.95. આ બીજું આપ્યું શું આપ્યું? a plus એલા એ હું કઈ શમશાનમાં ભણાવું કબ્રસ્તાનમાં કે મોટા બેટા હું ન બોલું કેમ કે બોલું તો તમે મરી જાવ તો નહીં મરી જાવ. બોલો બાપા. હાલો હું છે? a plus delta is equal to 2.05. વિક્રમ કે હું તો બોલું જ નહીં, તમે વાપરી નાખો ભૂલ કરે. હાલો તો હું કરીએ સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. સમીકરણ 1 અને નહીં વાપરું, બોલ હવે ઉમેરતા. બોલો સમીકરણ 1 શું છે? a minus delta is equal to 1.95. a plus delta is equal to 2.05. કોણ ઉડશે? કોણ ઉડે? ડેલ્ટા. ડેલ્ટા ઉડી ગયા. a કેટલી વખત? 2a is equal to કરો બેનો પ્લસ 2 મલ્ટીપ્લાય ગુણાકાર આ બાજુ આવે તો હાલો 4/2 આન્સર કેટલો આવે? વાર્તા થઈ ગઈ પૂરી. તો હવે આપણે ડેલ્ટા ગોતવાનું ને, તો આ બીજા સમીકરણમાં મૂકી દો. a બરાબર 2 સમીકરણ 2 માં કેવું બોલ્યો મુક્તા? હું સમજુ છું ગાય તારું. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે જે લાઈવ માં ભણતા હોય ને, અમારી બાજુ મુક્તા લક્ષ્મી સ્કૂલ છે ને, એટલે જોરથી બોલે મુક્તા મુક્તા. એટલે જોક્સ તો સમજાવો તો અહીંયા બધાય તાક કરે, ત્યાં બેઠા હોય બધા. હાલો a plus delta is equal to આપણે કે સમીકરણ 2 છે ને, કેટલું છે? 2.05. હું પણ મારા જરાક કેજો એ મળી આપણને? ના ના ગોતવાના છે. હવે કેટલા મળ્યા? હા બકરા બોલ્યા હો બધા. હાલો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05. હાલો 2 પ્લસ છે આ બાજુ આવે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05 minus 2 then delta is equal to 0. મળી ગયું? 0.05. પાકું. હાલો આગળ લીયા છે. હવે આપણે કરી નાખીએ. કયું સ્વરૂપ હતું? માનાંક લડ્ડુ સિંહ નું ધ્યાન અહીંયા. માનાંક નું સૂત્ર x minus a less than. હાલો હવે બેનોનો વારો છે. દાંત કાઢો છો જો તમારા દાંત જેવું કાઢી નાખો. a is equal to બકરીઓ. હાલો 2 લેસ ધેન ડેલ્ટા કેટલું? 0.0 થઈ ગયું. હવે સામીપ્ય એનું સૂત્ર શું છે? n બ્રેકેટમાં a અને ડેલ્ટા. બોલો a કેટલું છે? 2 અને આવડું આ 0.05. વાર્તા થઈ ગઈ. ત્રીજો સમ હાથે કરશો? રદ કરવા તો બોલો મોઢામાંથી ખાલી. હાલો શું છે? -0.4 લેસ ધેન x લેસ ધેન 1.4. સમ નંબર 3 ડન. હાલો બોલો પહેલા શું લખવું? a minus નો બોલેની માના હમ પછી પછી હું લખું સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. હજી મુકતા નો આવે એલી પછી કે હું નથી આવી કઈ ગયા. હાલો અહીંયા કઈ ગયો આગળ. ઠીક. હાલો એટલે જ તો બોલ a minus delta is equal to -0.4. a plus प्लस के माइनस कौन उठे? डेल्टा. डेल्टा आलो કેટલા है? 2a is equal to प्लस माइनस 1.4 માંથી 0.4 જાય એટલે વધે 1. 2 ગુણાકાર છે આ બાજુ હોય તો એટલે 1/2 1 ના છેદમાં 2.
ગુણાકાર એટલે ખબર પડે ને, ગુણાકાર નહીં, ગુણાકાર એટલે ખબર નહીં પડે. એટલે કે આ કે ગુણાકાર એટલે ખબર પડે ગુણાકાર. તો માણાને પછી આપણે હાથ લેવા જવું. ઈ જ કહું છી યાર સમજે જ નહીં આવતું. તો હવે અહીંયા આપણે આને પોઈન્ટમાં લખીએ છીએ. તો કેલ્ક્યુલેટર કરો. 1/2 પેન પણ છે, એક મસ્તી નહીં કરતા કહી દઉં છું. હા હાલો જન્માષ્ટમી છે એટલે હાલો સમીકરણ 1 માં ને 1 માં ને એમાં 2 માં અહીંયા ધ્યાન a બરાબર 0.5 ખોટું વપરાવું કે બોલી નહીં. હવે બોલો તો સ્ટેજ ઉપર ઉભો કરી નાખો કાના માટે ગોતવાની. હાલો જગ જાય તો બસ બોલો ભાઈ 2 મિનિટ ખાલી મજા હોય જેથી જો કંટાળી ન જાવ. શું આવે a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4 a બરાબર કેટલા છે 0.5 હા કે ના પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1. પ્લસ છે બાજુ હોય તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4 માઈનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.9 વાર્તા થઈ ગઈ. પૂરી ને હો પૂરી. હાલો આગળ આડો આવ્યો ને આમ આપણને આડા હાલે આપી આ એક ખાલી અમારો આવ્યો ને આપણે આખો પાસ કોણ જિંદગીમાં આવું જ છે. અમુક લોકો આડા હાલે કે નહીં પછી આપણે ભણાવી જ ન હોય ઝૂમ ઈ કે એક કાલ તો નો કરે એ બધું મૂકી દેવો ઈ આમ પેલા સાઈડમાં બેઠી પાડતો સાઈડમાં પડતો કે હવે ઈ કે વિક્રમ કે છે તો વચ્ચે પાડ નાખો ઈ હાલ પડી ગયો હાલ તો કઈ ના પછી મસ્તી બહાર નાખો યાર કરે રાખો તમને હું હાલ નો કપાવું તું કંટાળી ગઈ પછી હાલો ડેલ્ટા એનો આન્સર કેટલો મળ્યો 0. ક્યાં મળ્યો હા અહીંયા સોરી હું ઈ સંશોધન કરતો હતો મેં ક્યાં બોલ્યો ડેલ્ટા 0. મારામાં મિત્યો આવી ગયો. હાલો આગળ કયા સ્વરૂપમાં દેખાડવાનું હતું માનાંક. ઓકે માનાંક મોડ્યુલસ. તમે જ્યારે ઇંગ્લિશ બોલતા ને સારું ઇંગ્લિશ બોલો ને તેમાં શબ્દ લખો મોડ્યુલસ. અને જો વધારે તમે બોલો ને તો આમ મોડ્યુલસ આ થોડું સારું લાગે. આ તમને ટેકનિક આપું એમ. અને જો નાકમાં બોલો તો બહુ સારું લાગે મોડ્યુલસ. શું હતું ભાઈ મોડ્યુલસ. x - a less than delta. x minus a કેટલા 0.5 less than 0.9 થઈ ગયું. હાલો સામીપ્ય શું છે a, બોલો a કેટલા દીકરાઓ 0.5 અને 0.9 વાર્તા થઈ ગઈ. અને છેલ્લો સમ ઓહ 1.998 less than x less than 0.2 દાંત કાઢો નથી કરતો 2.002 પણ હું શું કરું બેન તને વધતા એટલે ખબર નથી પડતી તો પછી ગુણાકાર એટલે ગુણાકાર એમ હું હાલો આગળ આને શું કહેવાય આને હાલો કરાવો ઝડપથી a minus delta is equal to 1.998 a plus delta is equal to 2.00. હાલો તો સમીકરણ 1 અને 2 ને ઉમેરતા હાલો બોલો a minus delta is equal to 1.998 a plus delta is equal to 2.002. હાલો બકુડા હવે શું કરવાનું ડેલ્ટા ડેલ્ટા ઉડી જાય કેટલા એ 2 એ બેનો પ્લસ કરો એટલે 4 પ્લસ મલ્ટીપ્લાય છે ગુણાકાર 2 આ બાજુ આવે તો હા 4 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે 2. સમીકરણ 2 માં મૂકી દઈએ એટલે a plus delta is equal to 2.002 a બરાબર 2 plus delta is equal to 2.002 2 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ delta is equal to 2.002 minus 0. ખાલી 2 તો આન્સર આવે delta is equal to 0.002 માનાંક a અને delta બે મળી ગયું દીકરાઓ a બરાબર 2 મળ્યું delta બરાબર મળ્યું 0.002. હાલો માનાંક સ્વરૂપ માનાંકને કહેવાય મોડ્યુલસ.
ટંડણ ઓલો શું છે x માઈનસ ડેલ્ટા લેસ ધેન સોરી a લેસ ધેન હાલો x એમ નામ a બરાબર 2 ડેલ્ટા 0.002 હાલો સામીપ્ય એટલે કે નિયર બાય a અને 2 ને ડેલ્ટા હા પડે બોલો a અને શું આવશે ડેલ્ટા ધ્યાન રાખ a બરાબર કેટલા 2 ડેલ્ટા કેટલા 0.002 વાર્તા થઈ ગઈ પૂરી છેલ્લા બે સમ અને આપણો સ્વાધ્યાય 4.1 પૂરો 3 સમ કાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ ન ઘટે આ બધાય આ જે કર્યા 2 માર્ક્સ ના સમ આની પહેલા કર્યા એ આપણે હતા 1 માર્ક્સ આ જે છે એ અગેન 1 માર્ક્સ ની અંદર કોઈ પણ વસ્તુ પૂછાય કે અંતરાલ પૂછાય કે માનાંક પૂછાય શું કીધું n 16 અને 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો આપણે ઇન્ટરવલ ફોર્મ અને મોડ્યુલસ ફોર્મ ની અંદર લખવાનું છે તો હવે n આપ્યું છે 16 અને 0.5 તો તમને બધાને ખબર છે બેટા n માં શું આવે a મતલબ a બરાબર કેટલા 16 ડેલ્ટા બરાબર કેટલા કયા સ્વરૂપમાં લખવાનું છે અંતરાલ ઇંગ્લિશમાં અંતરાલને શું કહેવાય ઇન્ટરવલ એની ફોર્મ્યુલા શું છે a ડેલ્ટા એટલે કે 16 0.5 અને 16 0.5 એટલે કે 15.5 અને 16.5 વાર્તા પૂરી હાલો ડન કાઈ અઘરું નથી દીકરાઓ પછી બીજું શું કીધું માનાંક એટલે શું કહેવાય મોડ્યુલસ એની ફોર્મ્યુલા શું છે ભાઈ x a less than x a એટલે કેટલા 16 ડેલ્ટા કેટલું 0.5 લે પૂરો થઈ ગયો અમે કાઈ નથી કરવું હાવ હેલું છે હવે આ બે સમ મોસ્ટ આઈએમપી જે બોર્ડમાં સૌથી વધારે વખત આ એક્સરસાઇઝમાંથી પૂછાઈ ગયેલા બે પ્રશ્નો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 અને તમને કે બોર્ડ એક્ઝામમાં 100% પૂછાશે નંબર ચેન્જ થાય મેથડ ચેન્જ ન થાય મેથડ આ જ રહેશે ડન છે ઓકે બંને સમ મોસ્ટ આઈએમપી દીકરાઓ 2 માર્ક્સ ની અંદર સેક્શન સી માં હોય ને હોય જો ન હોય તો હું ટકો કરીને નામમાં રાખી ફર્સ્ટ એક્ઝામ માં હશે સેકન્ડ એક્ઝામ માં પ્રીલિમ એક્ઝામ માં હશે અને બોર્ડ માં તો હશે જ બરાબર છે ધ્યાન રાખો બેટા હાલો n 3 અને b બરાબર 2.95, k તો b અને k ની કિંમત શોધો આપણે બેની વેલ્યુ ફાઇન્ડ કરવાની b અને k આ n છે એટલે સામીપ્ય થયું આ કે ના તો આ a થયું આ શું થયું દીકરાઓ ડેલ્ટા અહીંયા બે આપ્યા કોમા છે વચ્ચે મતલબ એવો થાય કે આ છે અંતરાલ ઇન્ટરવલ a ડેલ્ટા મિથ્યા a ડેલ્ટા હાલો ડન હવે તમે લોકો આના ઉપરથી ગોતી શકો છો a તમારી આગળ 3 છે હા કે ના ડેલ્ટા તમારી આગળ છે a ડેલ્ટા તમારા પાસે શું છે 2.95 અને 1 ડેલ્ટા તમારા પાસે છે a હા બેટા ફરીથી સમજો આ n છે નિયર બાય સામીપ્ય એનું સૂત્ર છે a અને ડેલ્ટા મતલબ a ની કિંમત થઈ 3 ડેલ્ટા ની કિંમત થઈ b આ અંતરાલ છે ઇન્ટરવલ આ a ડેલ્ટા 2.95 a ડેલ્ટા કેટલા k સમજાઈ ગયું હાલો હવે મને એ કહો કે આપણે a બરાબર 3 છે આપણી પાસે અહીંયા આ કે ના દીકરાઓ અને આપણી આગળ આ છે a ડેલ્ટા 0.95 તો a ની કિંમત 3 છે ઈ હું આમાં મૂકી દઉં તો ડેલ્ટા નો આન્સર મળી જાય કે ન મળી જાય બોલો હા કે ના તો આપણે મૂકી દઈએ a ડેલ્ટા 2.95 છે a કેટલા છે મૂકી દો માઈનસ હા કે ના 2.95 પ્લસ આ બાજુ આવે તો ડેલ્ટા માઈનસ ઓલી બાજુ આવે તો શું મળશે 3 2.95 ડેલ્ટા therefore delta is equal to 0. ઘણા બધા ખાલી 0.5 કરી નાખે ધ્યાન રાખજો 0.0 તો ડેલ્ટા મળી ગયું તો ડેલ્ટા is equal to શું છે તો b બરાબર કેટલા મળ્યા 0.05
1 માર્ક્સ મળી ગયો. હવે આપણે ગોતવાનો છે કે હા કે ના? તો આપણી આગળ સૂત્ર તો છે તે શું છે બેટા? a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તેની કિંમત છે આપણી પાસે કેટલી છે? 3. ક્યાં છે? ક્વેશ્ચન માં છે. ડેલ્ટા આપણને મળ્યું. ડેલ્ટા ક્યાં મળ્યું? 0.05 ઇઝ ઇક્વલ ટુ k. સો તેથી k ઇઝ ઇક્વલ ટુ બેનો પ્લસ કરી નાખો 3.0 વાર્તા થઈ ગઈ. બોલો ડન થઈ ગયું. નેક્સ્ટ છેલ્લો આઈએમપી સમ સેમ મેથડ સેમ સમ. ધ્યાન રાખો અહીંયા થોડુંક અલગ છે. x - a લેસ ધેન k1 ઇઝ ઇક્વલ ટુ k2 કોમા 10.01 આપણે k1 અને k2 ની કિંમત ગોતવાની છે હે ને? તો પહેલા સૂત્ર મૂકવાનું. માનાંકનું સૂત્ર આવડે બધાયને? શું છે દીકરા? x - a લેસ ધેન ડેલ્ટા. આ કોમા આપ્યું છે મતલબ આ અંતરાલ છે, ઇન્ટરવલ. કોમા ની આગળ હોય શું હોય? a - ડેલ્ટા. કોમા ની પાછળ હા કે ના? તો આપણને ખબર પડવી જોઈએ a ની કિંમત કેટલી થાય. નો બોલે ની માના હમ. a બરાબર કેટલા થયા? ડેલ્ટા બરાબર કેટલા? a - ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ. હાલો મૂકી દઈએ. બોલો અભણ છું. a બરાબર કેટલા? 10. a1 બરાબર સોરી ડેલ્ટા બરાબર a - ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અને a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઘણા બધા મૂંઝાય. જેમ તોલા મોઢા ઉપર 12 વાગ્યા ખબર કેમ પડે કોની કિંમત લેવી હે ને? અહીં તાર મોઢું મન કહી દે. હાલ અહીંયા જો બેટા, જેમાં a - ડેલ્ટા અથવા a પ્લસ ડેલ્ટા જેની કિંમત આપણી પાસે હોય લેવા. અહીંયા કોની કિંમત હતી આપણી પાસે? a - ડેલ્ટા ની. આની કિંમત હતી. આમાં કોની કિંમત છે? a - ડેલ્ટા ની કિંમત આપણી પાસે છે કે a પ્લસ ડેલ્ટા ની છે? તો જેની કિંમત હોય ઉપાડ લેવાનું. કોને ઉપાડવાનું? જેની વેલ્યુ સમમાં આપેલી હોય. ચાલો મને કયો a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ છે 10.01. હા કે ના? આ બે ગઈ કિંમત છે કેટલી છે? ક્યાં આપેલી? સમમાં. હા કે ના? મૂકી દો 10 પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01. આ 10 પ્લસ છે, આ બાજુ હવે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 01 માઈનસ 10. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.01. હા કે ના? હાલો વાર્તા થઈ ગઈ. ડેલ્ટા મળી ગયો. હવે કોને ગોતવાનું? k1. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું છે? અહીંયા લખવાનું k1 ઇઝ ઇક્વલ ટુ 0.01. હાલો ડન છે. બોક્સ થઈ ગયું બોક્સ. હાલો હવે બીજું આપણે આ ગોતવાનું ને. હવે તો આપણે રાજા a - ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ k2. બોલો એ કેટલા? 0.01. કેટલા છે? ડોકા નથી. a ઇઝ ઇક્વલ ટુ 10 છે. હવે પછી તો લગન નથી. માઈનસ ડેલ્ટા કેટલા? 10 નહીં. કેટલા છે? 0. કરો માઈનસ 9.99 ઇઝ ઇક્વલ ટુ k2. હા કે ના? જો વાર્તા થઈ ગઈ પૂરી, સમય થઈ ગયો પૂરું અને એક્સરસાઇઝ થઈ ગઈ પૂરું. ડન. હાલો ઠપકારવા મળો ફટાફટ. હાલો છોકરાઓ ડન છે દીકરાઓ બધાયને? સર ફર્સ્ટ એક્ઝામ સંભાવના કીધું છે, કાઈ વાંધો નહીં. આના પછી સંભાવના કરશું પણ પહેલા અત્યારે આવવા. બોલો તમે લખી નાખો ઘરેથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાઉ મારા હમ તો હું થોડુંક હજી અડધી કલાક આગળ ભણાઈ દઉં. એક મિનિટ હો.
કેટલા સમ છે એના ઉપર આધાર. તો અગર 15-20 મિનિટમાં થઈ જતો હોય ને તો હું કરાવી દઉં ચેપ્ટર પૂરું થાય. થઈ જ જાય. ટેબ્યુલર મેથડ્સ કોષ્ટકની રીત 4 માર્ક્સનો સમ પૂછાય. હાલો કરી નાખ. હવે સાંભળો ભાઈઓ, હવે ખોટું હું આપણે આળસ કરવી. તમે એટલું તો ઘરે લખી નાખો ને. પાણી આપી દો કોઈ મને. હાલો હાલો સ્વાધ્યાય 4.2 શરૂ કરી દઈએ. પતે ચેપ્ટર ફિનિશ. ના ના આવતા ઓનલાઈન એક મિનિટ. કેટલા લોકોને આજે કરવું છે? કેટલા લોકોને નેક્સ્ટ સન્ડે કરવું છે? નેક્સ્ટ સન્ડે જેને કરવું હોય એ જાય, જેને આજે કરવું છે આજે પછી હું તમને પાછું કરાવી દઉં. હા પાકું પાકું. હાલો કેટલાને આજે કરવું છે? કેટલા લોકોને નેક્સ્ટ સન્ડે કરવું છે? આપણે કઈ શબ્દ 10 વાર લખીને આવો. નહીં ગયો બડા. કંટાળો આવી ગયો. કેન્સલ. વપરાનો હતું પોતે. હાલો હાલો શરૂ કરો. ચાલો. બે મિનિટ થશે, બહુ વધુ નથી. હેલું છે અને અડધી કલાકમાં પૂરું થઈ જાય. બોલો કેટલા? 2 4 7 આના પછી સંભાવના પ્રોબેબિલિટી શરૂ કરશું અને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લેક્ચર અલગ થઈ જશે. આ ચેપ્ટર પૂરું થાય એટલે તમારે સોમવારના ગુજ્જેમાંના લેક્ચર છે આપણે કવર કરીશું. તમારા લોકોને આપણે સન્ડે હશે. ઓકે. કારણ કે એમાં સ્ટેટમેન્ટ બધા લખવાના હોય ઇંગ્લિશમાં ગુજરાતીમાં. ધારો કે ઘટના A બરાબર ને ઘટના B જેની B બરાબર ને અમુક વખતે ઘટના C વખતે C આવી જાય એટલું છે. બહુ ધ્યાન રાખો તો. હા આ બધાને જોવાનું ને અમુક લોકોને પેલું ચેપ્ટર છે ખાલી તમારે નહીં જોવાનું. હાલો હવે અહીંયા હું કીધું કોષ્ટકની રીતે નીચેની કિંમતો મેળવો. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ફોલોઇંગ યુઝિંગ ટેબ્યુલર મેથડ. કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. સાવ સહેલો સમ છે બેટા. તમારા લોકોને 4 ખાના દોરવાના સમજી લ્યો ખાલી. મસ્ત રીતે આપણે થઈ જશે. હું એક કામ કરું, મસ્ત મજાનું બોક્સ બનાવી નાખું એટલે હું વારા ઘડીએ માને કાંઈ દોરું નહીં. તમને બધાને સંખ્યા રેખા તો આવડતી જશે. નંબર લાઈન એમાં તમને યાદ છે તમે લખતા 0 આ બાજુ હું લખતા -1 -2 0 ના બાજુ આ કે ના 1 2 એવું કરતા. બસ હવે ધ્યાન રાખો બેટા. તો આ 0 ની છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. આમાં એ જ વસ્તુ આવશે. અહીંયા આવશે બેટા x ની ડાબી બાજુ. x ની ડાબી બાજુ બરાબર ને લખી નાખો. x ની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ x. અહીંયા આવશે જો તો x જ છે ને. અહીંયા આવશે x ની જમણી બાજુ. અહીંયા આવશે x. એક બે આઈએમપી ઉદાહરણમાંથી સમ આપું છું અને એક બે હું તમને છે ને સેન્ટેન્સ ગોખાઈ નાખું છું. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બધાને આ ગોખવાનું છે. બધાય સમની અંદર સેમ સેન્ટેન્સ લખવાનું. પહેલા ગુજરાતી મીડિયમની આપો પછી ઇંગ્લિશ મીડિયમ. આ આટલું ફોર્મેટ યાદ જ રાખવાનું. જો ઉદાહરણ નંબર બોર્ડમાં પૂછાઈ ગયેલા સમ છે. એક્ઝામ્પલ નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 7, ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીંયા તમારે બધાય સમયે એક વસ્તુ લખવાનું કે કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે આ બધું સમજાઈ દો, ચિંતા નહીં કરતા કે x ની ડાબી બાજુ કે જમણી બાજુ કે x ને વધારતા, x ની કિંમત વધારતા કે ઘટાડતા
કે ઘટાડતા ખાલી જગ્યાની x ની કિંમત ઘટાડતા કે x ની કિંમત વધારતા કે ઘટાડતા ખાલી જગ્યાની ખૂબ જ નજીક આવે ત્યારે f of x કિંમત ખાલી જગ્યાની નજીક જાય છે બધાય સમમાં આ સેન્ટેન્સ તમારે લખવાનું છે હવે આનો મતલબ હું તમને સમજાઈ દઉં છું અને હજી એક વસ્તુ મારે થોડું ઉપર લાવી જવું પડશે હા બેટા તેથી x raised to dash અને fx raised to dash હાલો હવે સમજીએ from the table we can observe that clearly to છે કે by the value of x increase or decrease nearby dash બરાબર then f of x is equal to dash એ અમને સમજાઈ ગયું હાલો જાગો છો હવે શરૂ થાય છે સ્વાધ્યાય 4.2 મેં આ ડાબી બાજુ અને જમણી બાજુ લખીને એટલા માટે સમજાવ્યું છે કે તમને ખબર પડે કે એક વખત x ની કિંમત આપણે પહેલા ઘટાડવાની છે અને પછી x ની કિંમત આપણે શું કરવાની છે વધારવાની છે અહીંયા આવશે f of x અને f of x હવે છે શું ભાઈ આ સમ ઈ છે કે જે તમે ઓલરેડી 9th અને 10th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો નવું કાઈ નથી ખાલી આ ટેબલ નવું છે બાકી આ બધાય સમ આપણે શીખી ગયા છીએ જો હું તમને કરાવીશ તો યાદ આવી જશે કોષ્ટકની રીતે નીચેની કિંમત મેળવો ટેબ્યુલર મેથડથી આપણે સમ સોલ્વ કરવાનું છે પેલો આપણે સમ આપ્યો કે લિમિટ x રેઝ ટુ 1 2x 1 તો અહીંયા x ની લિમિટ આપણને કેટલી આપી છે બેટા 1 આપીને તો 1 થી ડાબી બાજુ જઈએ એટલે કિંમત ઘટે તો 1 થી કિંમત ઘટે એટલે 1 થી નાની કિંમત 0.9 કહેવાય પછી 0.99 કહેવાય આ આપણે લખવાની ગમે એ ત્રણ કિંમત લખવાની એટલે 0.9 0.99 0.999 0.9999 જે 1 થી ખૂબ નજીક છે કદાચ 1 ની બદલે આપણને 3 આપ્યું હોત તો આપણે લખત 2.9 કારણ કે 3 કરતા નાની કઈ કહેવાય 2.9 પછી હું લખવાનું 2.999 ચોથી કિંમત લખવી તો લખવાની બાકી ત્રણ કિંમત લખો તો ઇનફ છે ચોથી લખવાની જરૂર નથી તો આ ડાબી બાજુ એટલે શું કરવાનું જે આપ્યું હોય એના કરતા નાનો નંબર લખવાનો કેટલો નાનો નંબર 0.1 નાનો લખવાનો તો 1 માંથી 0.1 કાઢો એટલે 0.9 0.99 અને 0.900 ઓકે હવે અહીંયા જમણી બાજુ એટલે મોટું કરવાનું 1 થી મોટું કરો એટલે 1.1 થાય પછી લખવાનું 1.01 1.001 ને હજી આગળ જવું હોય તો 1.001 હાલો એટલી ખબર પડી ગઈ બસ હવે મોજે કરીએ આપણે સમીકરણ શું આપ્યું છે 2x હવે x ની જગ્યાએ 0.9 લેવાનું 0.99 લેવાનું 0.999 લેવાનું અને 0. અહીંયા 4 9 આવશે ને 9999 લેવાનું તો તમારે આ બધા આગળ કેલ્ક્યુલેટર છે એક એલસી આપો સમજાવું આપણી x ની જગ્યાએ બધી કિંમત મૂકવાની ક્યાં મૂકવાની હવે જો એક મૂકીને દેખાડું બેટા આપણી આગળ સૂત્ર શું છે 2x 1 છે 2m નમ x ની જગ્યાએ કેટલા 0.9 પ્લસ કેટલા 1 હવે આવી રીતના બધી ગણવા જાવ તો વાર લાગે તો ઈઝી શું કરવાનું પહેલા 2 મૂકવાનું ઇન્ટુ ગુણાકાર કેટલા કરવાના 0.9 પ્લસ 1 જવાબ આવ્યો 2.8 આવ્યો હા કે ના બસ હવે એક જ બોલવાનું હવે હું 2.8 આંકડા 2.3 આંકડા અને એ આવે છે ને જો તો એ ઉભા 98 આવશે બીજું ગતિ લ્યો આગળ 2 ગુણ્યા 2.9 વત્તા 1 એટલે કેટલા આવે છે 2.98 જો
2 ગુણ્યા શું કરવાનું 0.99 પ્લસ 1 તો કરો 2 ગુણ્યા 0.99 પ્લસ 1 કેટલું આવ્યું 2.98 તો હવે ચિંતા નહીં કરવાની હવે 2.2 નવડા પછી આ ચેક કરો એકવાર અને 2.3 નવડા પછી આ એકવાર ચેક કરી લો દીકરાઓ પાકો સમજાણું કેમ કર્યું એમ 2 ગુણ્યા 0.9 પ્લસ 1 2 ગુણ્યા 0.99 પ્લસ 1 2 ગુણ્યા 0.999 પ્લસ 1 2 ગુણ્યા 0.9999 પ્લસ 1 ઓકે હવે શું કરવાનું હવે આનો વારો 2 ગુણ્યા 0.01 કરો શું જવાબ આવે અહીંયા કીધું ને 2 ગુણ્યા 1.1 સોરી પ્લસ 1 કરો હાલો 2 ગુણ્યા 1.1 પ્લસ 1 એટલે કેટલો જવાબ આવ્યો 3. હવે બીજું કરો એટલે 3.02 3.002 અને 3.002 આનો મતલબ એવો થાય કે જ્યારે x ની કિંમત આપણે 1 ની નજીક લઈ ગયા એટલે 1 થી ઘટાડીને જોયું અને 1 થી વધારીને જોયું ત્યારે બધાય કેસમાં જવાબ 3 ની નજીક આવતો હતો છેલ્લે જુઓ 2.998 અને 3.002 એટલે કોની નજીક આવતો હતો જવાબ 3 ની નજીક તો આપણે લખવાનું કે કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા 1 ની ખૂબ નજીક આવે ત્યારે f of x ની કિંમત કોની નજીક આવે 3 તો આપણે લખવાનું કે x⁻1 હોય તો f of x કેટલા થાય 3 સમજી ગયો તમારે ઇંગ્લિશ મીડિયમમાં શું લખ્યું છે it is clear from the table પછી when the value of x increase or decrease nearby 1 then f of x value is 3 એવું હશે કે એવું છે ને બસ ચાલો વાત કરી દીધું તો આ પૂરું થઈ ગયો સમ 4 માર્ક્સ આવે કેટલા માર્ક્સ આવે 4 માર્ક્સ નો હેલો સમ પૂછે કાંઈ એવું નથી હે બેટા આ બોર્ડમાં પૂછાય એટલે તો હું કહું છું લખવાનું છે બોર્ડમાં હા બધું લખવાનું એટલે તો કરાવું બોર્ડમાં ન લખવાનું હોય તો હું અહીંયા બોર્ડમાં લખું જે બોર્ડમાં લખું ને સમજવાનું કે બોર્ડમાં આવવાનું છે તો હું બોર્ડમાં લખું ને તો બોર્ડમાં લખું બોર્ડમાં સમજાઈ ગયું તને તો બોર્ડમાં આવવાનું એટલે કહો બોર્ડમાં ધ્યાન આપો ને તો બોર્ડમાં વાંધો ન આવે સમજાઈ ગયું હાલો આટલું બધું બોર્ડ બોલ્યો કે મને નથી ખબર કે બોર્ડનો મતલબ શું થાય હાલો બીજો સબ એના પછી ટેસ્ટ કરના પેલા કરવા હાસી વાત છે પણ હવે ચીડી આ ચૂપ ગઈ છે પણ કાઈ વાંધો નહીં હજી કરી નાખું હવે આને કોપો કરી નાખું બોલ આની માટે છે ને જાન હાજર છે ગંડા આપું નહીં ખાલી જાન થોડી અપાય તો માંગી લે લાવન સાહેબ ઉસીની પેલી આપો આપણે ચલો સમ નંબર 2 હવે આમાં બુદ્ધિ વાપરવાની લિમિટ x⁻3 x² - 2x - 3 upon x - 3 સ્વાધ્યાય 2.2 એક્સરસાઇઝ 2.2 આપણે અવયવ પાડતા યાદ છે ને ફેક્ટર એને શું છે x² - 2x - 3 યાદ કરો તો તમે એવું કરતા પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x² ની આગળ કાઈ નથી એટલે 1 ને છેલ્લી સંખ્યા 3 એટલે 3 એકા 3 બે સંખ્યા આવી તેનો ગુણાકાર 3 થાય પણ બાદબાકી કોઈ 2 થાય તે બે સંખ્યા કઈ તો કે 3 એકા 3 જ છે 3 માંથી 1 કાઢો એટલે જવાબ કેટલો આવે 2 તો અહીંયા લખવાનું 1x નો વર્ગ - 3x 1x - 3 ઓછો ઓછો વત્તા ઓય પછી નીચેથી લે x અહીંયા કોમન x - 3 પ્લસ x - 3 આ એક એમનો બે હરકી સંખ્યા છે એક વખત ઘટતા કાઉન્ટ છે x - 3 x + 1 આવી રીતના અવયવ પાડવા તો શોર્ટકટ શીખવી છે હવે કે પછી આ મોટકટ જ રાખવી છે શીખવા દો આ તમને દેખાડ્યું એટલા માટે કે સો બકુડાઓ તમારે આવું કરવાનું છે હવે હું કરાવું ઈ કરશો તો લોચા નહીં પડે હાલો રેડી ચલા મંગલ હકુબા જાદુગર ઉભાઈ ગયો આ બે જવાબ આવ્યો ને યાદ રાખજો હું આવ્યું x - 3 ને x + હાલો જો અહીંયાથી જવાબ આવી જાય ટંટણા જો આના અવયવ પાડવા છે આપણે
શું કરવાનું ખબર? x રેસ ટુ 3 છે તો 3 પ્લસ છે તો આપણે માઈનસ વાળું મૂકી દેવાનું x - 3 પેલું કાઉન્ટ. કોઈનામાં કઈ ડાઉટ? પ્લસ આપ્યું હોય તો માઈનસ વાળું મૂકવાનું, માઈનસ આપ્યું હોય તો અહીંયા શું હતું? x રેસ ટુ 3 બરાબર, x રેસ ટુ 3 3 પ્લસ છે તો શું મૂકવાનું? માઈનસ. હા કે ના? હવે પેલું પદ જોવાનું. આ શું હતું? x સ્ક્વેર માંથી x અંદર આવી ગયો તો x સ્ક્વેર એટલે બે વખત x આવી ગયો એટલે હજી એક x બાકી, લખો બીજું કાઉન્ટ છે x. હા કે ના? હવે છેલ્લું પદ જોવાનું. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 એકા અહીંયા કઈ સાઈન છે? અહીંયા કઈ છે? માઈનસ માઈનસ જો જવાબ આવી ગયો. આવી ગયો કે નહીં? હજી એક વખત સમજાવું હે ને એટલે વાંધો ન આવે. સાહેબ આ રીત હાલે? હાલે, ચિંતા નહીં કરો. હજી એક વખત દીકરા, હજી એક વખત. શું કરવાનું? x રેસ ટુ 3 હતું પ્લસ તો હું મૂકવાનું તો હું થાય બોલો ફટાફટ મોટામાંથી x માઈનસ 3. હું અભણ છું હો ભાઈ. હાલો x વર્ગ માંથી x આવી ગયો, કોણ બચ્યો? હા કે ના? પેલું છેલ્લું પદ જોવાનું બેટા. ઓછે ઓછે 3 ના ઘડિયામાં 3 3 એકા હાલો નીચે x માઈનસ 3 તો છે જ તે. ઉડી ઉડી જાય x માઈનસ 3 ઉડી જાય હે ને? હાલો તો હવે આપણી આગળ શું વધ્યું? તો હવે જેમ આ કર્યું હતું એમ આ કરવાનું. એક છે તો સોરી 3 છે તો 3 કરતા નાની કિંમત કઈ? 2.9 2.99 હા કે ના? ખાવ તમારા હામ? મારા નહીં ડોબાવ તમારા. હા આમનો માર નાખશે મને. ઠીક છે સાહેબ, તમારા લગ્ન થઈ ગયા છે? અમારે નો સવાય, અમારા હજી બાકી છે. હું ઓળખું વિક્રમ તને. વિક્રમ ની ગમે ત્યારે હું જાવી જાઉં. ખબર નહીં કે ઓલો કે ને ઓલો ખબર તમારે મૂવી છે એમાં ઓલો ને જાવેદ જાફરી ઓલો આ માનો પતા નહીં એસી સિચ્યુએશન માં મેં આગે कैसे યાદ રાખતા હું. આ અમારો માનવ છે. હાલો તો હવે 3 થી વધારવાના તો શું આવે? 3.2 કરતા નાની સંખ્યા કઈ લેવાની? 1 કઈ લેવાની? 0.1. વાહ હે 1.0 નહીં લેવાના. હાલો બધાય શીખવાડું. માનવ બધાય ધ્યાન રાખો. જો માં આ એક હોય ને માં એક તો એમાંથી -0.1 કરવાનો એટલે માં આવે 0.9 એટલે 0.99999 અહીંયા માં કેટલું છે? માં 10 એમાંથી 0.1 કાઢવાનો. કેટલા વધે? 1.99 વધે. કેલ્ક્યુલેટર ખોલો આમાં તો બોસા 1.99 નો વધે 1.99 વધે. કેટલા વધે? તો 1 વધે. તો કેલ્ક્યુલેટરમાં સાત તમને ખબર ન હોય તો 3 - 0.1 ઠીક છે. ભૂલમાં એક વાર હા 2.9 ઓકે ઉભા રહેજો. એ તો બે જ નહીં. આ કેટલા છે માં? 2. એમાંથી 0.1 માઈનસ કરાલો. હવે કેટલો જવાબ આવે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 1.9 પછી 1.99 1.9 બધાય ભાઈઓ બહેનો ધ્યાન રાખો બેટા. નવા વર્તન પૂછી લો, સમજાય નહીં તો એમાં રોવાનું પૂછવા જેટલા ન આવડે બિંદાસ પૂછો. ઝૂમ હાલો તો આ જે છે x હમણાં હું બીજા પૂછવાનો છું. તૈયાર રહે. મને ખબર પડી કે નથી ખબર પડતી કોઈ પૂછતા. હજી એકવાર
આ જે કઈ લિમિટ આપણને આપી હોય એમાં 0.1 માઈનસ કરવાનું અને 0.1 પ્લસ કરવાનું. સમજાણું? આગળમાંથી શું કરવાનું? 0.1 પાછળ પાછું પૂછી લો, ધ્યાન રાખજો. એમાં વાંધો નહીં, બીજું કંઈ પૂછી લેવાનું. હાલો ડન. કોઈ કઈ વાંધો? અહીંયા હવે આ બાજુની જો તમે આ બાજુ કાલ સલવાર પછી સ્કાર્ફ અથવા ઈનો પહેરો તો કુર્તી એવું બધું પહેરી આવી જશે. અને જો તમને દેવું હોય તો બોરી છે તમને તારો વાળ તો નાના પણ બંગડી હશે તો પહેરાય જાવ ના બાજુ. આ બધી કેમ જોવાની જરૂર પડે? તો હું થોડો આંધળો છું. જોયો તો કોણ ભાઈ બન મારી આગળ આપ્યું છે મોટી બે ઉપર વાળા બીજી બે આપી 9 નો નંબર ને આપ્યું. હાલો અહીંયા ધ્યાન રાખો. આ ઓ ને હાથ છે. હજી એક વાર સમજાવી દઉં છું બધાને બેટા. આ સંખ્યા કેમ આવે તો કે લિમિટ છે 3. એમાંથી માઈનસ કરવાનું 0.1 એટલે 2.9 2.99 2.999 2.80 હાલો એના પછી આ બાજુ 0.1 પ્લસ કરવાનું 3.1 3.01 3.001 અને 3.001 ડન છે દીકરાઓ? અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ. આપણી આગળ હવે વધ્યું હું x+1. x ની જગ્યાએ આપણે શું લેવાનું? 2.9 માં 1 નાખો એટલે 3.9 3.99 અહીંયા ધ્યાન મિર્ઝા 3.399 અને 3.9999 આમાં x બરાબર કેટલા લેવાના? 3.1 એમાં 1 નાખો એટલે 4.1 4.01 4.001 4.001. તો આપણે લખવાનું કે કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે હું લખતો નથી, ખાલી કોપી પેસ્ટ કરી નાખો. તમારે કોપી કરવાની હો કે સાહેબ અમારો હું હાલો કોષ્ટક સીધું રહે ને. હાલો કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે x ની કિંમત કોની નજીક લઈ ગયા આપણે? તો અહીંયા લખવાનું કે વધારતા ઘટાડતા કોની નજીક લઈ ગયા? 3. તો આન્સર કોની નજીક આવ્યો? 4 ની નજીક આવ્યો. કોની નજીક આવ્યો? 4. તો મતલબ એવો થાય કે જ્યારે x⁻1 3 હોય ત્યારે f of x નો આન્સર આપણને કેટલો મળે? 4. વાર્તા થઈ ગઈ પૂરી. છેલ્લા બે ક્વેશ્ચન આજ માટે, પછી કદાચ તમે હિંમત આપશો તો પૂરું કરાવી નાખીશ. હે ને? આ ક્લિયર ક્યાંથી થાય? ઓલી કે રજા આપો એટલે ઘર ભેગી નાખો. બીજી વાર એની નહીં તો આપણે નીચેનું કોપી કર્યું એટલે વ્યૂ એમ સમજાય? હાલો ભાઈ એના પછીનો સમ નંબર 3. અમારું આ ઝૂમ થાય છે. એને કોઈકનો વાહ આવી ગયો છે. આપણે કાં કોઈ નામ લીધું ભાઈ? તમે યાર તમે એની સામે ન જોવો યાર, મારો ભાઈ બન. હાલો ઝૂમ. ચલો હવે આપણને શું કીધું? લિમિટ x⁻3. આના અવયવ પાડવા પડશે ને? પાડી નાખો અહીંયા નીચે. ચલો અમે લખુબા જાદુગર અહીંયા ધ્યાન રાખો બચ્ચા. લિમિટ x⁻3 ઇટ ઇઝ -3 છે. તો અવયવ પાડવા તમે તમને શું શીખવાડ્યું હતું? x+3. હા કે ના? બીજો કૌંસ ગોતવો છે. અહીંયા શું છે? 2x² છે. એમાંથી x આવી ગયો, કોણ વધે? કોણ વધે? 2x. હા કે ના? આ પ્લસ આની છેલ્લી નિશાની જોડ પ્લસ હોય તો પ્લસ જ તે. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? યો પડી. હજી એક વખત આ -3 છે તો x+3 નું કીધું સેકન્ડમાં. આ અહીંયા x આ 2x² હતું. 2x² એમાંથી x આવ્યું, કોણ બચ્યું? બસ મૂકી દીધું. પ્લસ 3 ના ટેબલમાં 9 ક્યારે આવે? 3 3 આવે એટલે અહીંયા 3 3 ના ઘડિયામાં 9 ડન. ઓકે બેટા હાલો કોઈ કઈ ડાઉટ છે દીકરાઓ? નીચે શું છે? x+3. બોલો કોને ઉડાડું? ઉડી જાય. કોણ ઉડે? x+3 x+. ઓકે બેટા હવે મેં તમને શીખવાડ્યું આ માઈનસ છે
તો આ બાજુ 3 માંથી હું માઈનસ કરવાનું 0.1 આ કે ના માઈનસ માઈનસ અહીંયા હું થાય માઈનસ 3.8 માઈનસ 3.08 3.001 અને માઈનસ 3.001 આ કે ના હવે આ બાજુ શું કરવાનું પ્લસ 0.8 કરવાનું આ કે ના તો આ માઈનસ 3 તો છે તે લિમિટ પ્લસ 0.8 કરો પ્લસ માઈનસ એટલે આન્સર કેટલો આવે 2.9 હે ને માઈનસ આ કે ના તો અહીંયા માઈનસ 2.9 માઈનસ 2.99 માઈનસ 2.999 માઈનસ 2.999 નહીં 54 લખાય ને હાલો ડન હવે શું કરશું આ માઈનસ 3.8 ની કિંમત કેમાં મૂકવાની કેમાં મૂકવાની 2 ગુણ્યા 3.8 પ્લસ 3 કરો ઉભા રહો મજા આવશે જો કેમ કરાય કેલ્ક્યુલેટર છે તમારી પાસે આપો સમજાવો બધા લાઈન વાળા ધ્યાન રાખો માઈનસ જો આપણે અહીંયા માઈનસ માં છે તો આપણે કર્યું કે ભાઈ 2 ગુણ્યા 3.8 પણ ઈ માઈનસ માં આન્સર આવશે કેમાં આન્સર આવશે પણ અહીંયા 2 ગુણ્યા માઈનસ 3.8 કરવા ગયા ને તો માઈનસ 1.1 થઈ જાય કેલ્ક્યુલેટરમાં તો એક વસ્તુ કરવાની જ્યારે તમે કેલ્સી માં ડાયરેક્ટ આનો આન્સર ગોતવા માંગતા હો અને અહીંયા જ્યારે માઈનસ હોય ત્યારે પહેલા માઈનસ ની સાઈન દબાવવાની પહેલા શું કરવાનું માઈનસ 3.8 ઇન્ટુ હવે કેટલા કરવાના 2 પ્લસ કેટલા કરવાના 3 એટલે આન્સર આવશે -3.8 આવ્યું કે નહીં જે નો હળવું છે એને અહીંયા કરીને દેખાડો ભાઈબંધ તન નો હળવું છે જો કેમ આવ્યું 2 એમ ન x ની જગ્યાએ કેટલા મૂકવાના -3.8 પ્લસ 2 એટલે -6.2 પ્લસ 3 પ્લસ માઈનસ માઈનસ એટલે આન્સર કેટલો આવે -3.8 ખબર પડી ગયો હળવુજી કેલ્ક્યુલેટર માં ડાયરેક્ટ કરવું હોય તો માઈનસ કરવાનું 3.8 પેલા લેવાના પેલા હું લેવાના 3.8 એને ગુણ્યા હું કરવાનું 2 બરાબર ને એક મિનિટ ગુણ્યા 2 પછી પ્લસ કરીને કેટલા કરવાના 3 તો તમારે આ સ્ટેપ કરવાનો પડે ડાયરેક્ટ આન્સર આવી ગયો કર્યું બધાએ હળવુજી તો એક 3.2 મળી ગયું પછી શું કરવાનું -3.02 -3.002 -3.000 પછી કઈ ગણવા જવાનું ખાલી પેલું ગણવાનું સેમ આ બાજુ કરી નાખીએ -2.9 પેલા લખશું ઇન્ટુ કેટલા કરશું 2 ગુણ્યા કેટલા કરશું 2 પ્લસ કેટલા કરશું 3 એટલે જવાબ આવે -2.8 2.98 2.998 અને 2.9908 ડન થઈ ગયું હળુજી કેમ આવ્યું તેનું ખબર પડી પાકું ખાવ મારા હા અહીંયા આપણે x ની જગ્યાએ મૂક્યું -2.9 તો કેલ્સી માં કરવું હોય ડાયરેક્ટ તો કેમ કરાય -2.9 એલા લખવાનું ગુણ્યા કેટલા કરવાના 2 પ્લસ કેટલા કરવાના તો જેથી લોચા પડે ફટાફટ થઈ જાય બાકી આ રીતના સિમ્પ્લિફાઈ કરો તો યાદ હવે આપણે વાક્ય લખી નાખીએ હું લખશું કોષ્ટક પરથી સ્પષ્ટ છે શું સ્પષ્ટ છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા છે કે નહીં વધારતા કે ઘટાડતા કોની નજીક લાવવામાં આવે -3 ની નજીક લાવતા f of x ની કિંમત કોની નજીક જાય છે ભાઈ 3 ની -3 ની અથવા -3 મળે એમ જ છે ને હાલો તેથી અહીંયા આપણે લખવાનું કે x ની લિમિટ -3 હોય તો f of x નો આન્સર એ કેટલું આવે ભાઈ 3 આવે વાર્તા થઈ ગયું એના પછીનો સમ તમે હિંમત આપી એટલે કરાવજો બાકી મારા હિંમત નથી આવું ખાલી કહું છું બાકી કરાવવું તમારે જ છે તમે ના પાડો તો હાલે ભાઈ ઉડી જાય
આનામાં વિક્રમ આવી ગયો છે એ કે મારો વિક્રમ ઊંધો હાલે તો હું કેમ કાં ઝૂમ જેથી વિક્રમ નો આવે તેથી બધાયનો ક્લાસ ખરાબ થયો સીધું થઈ જાય તારી માના હા થઈ ગયું નોટ વાઈ વિક્રમ તારું એટલે મસ્ત કે તો રાશિ થઈ ગયો કે વાહ જેવી તો મને ખબર નહોતી હાલો અહીંયા બે છે ભાઈ હું કરશું વધારવાનું કે ઘટાડવાનું કેટલું ઘટાડવાનું -0.1 અહીંયા +0.1 તો -2 માંથી કાઢો 2 માંથી 0.1 કાઢો એટલે 1.9 1.9 હવે આવડી ગયું ને 1.900 ફાયદો થઈ ગયો હાલો આમાં વધારે હું આવશે 2.0 હવે હું કરશું અવયવ પાડવાનો ને હાલો શું છે ભાઈ અહીંયા ને બાજુ પાડ નાખું હાલો લિમિટ x રેસ ટુ 2 તો હવે અહીંયા 2 પ્લસ છે તો આપણે શું લખવાનું હા x - 2 અહીંયા છે x સ્ક્વેર એમાંથી x આવી ગયો કોણ બચ્યો x મૂકીએ જાગોસ ને બેટા માઈનસ છેલ્લી નિશાની જોવાની માઈનસ માઈનસ બે ના ઘડિયામાં 14 ક્યારે આવે હે 2 સત્તા 14 હાલો ડન થઈ ગયું છેદમાં લખીને કે x - 2 ધૂમ દો હવે x ની જગ્યાએ કેટલા x + 7 x ની જગ્યાએ કેટલા મૂકશું 1.9 મૂકશું કેટલા મૂકશું 1.9 + 7 કરો એટલે 8.9 ખબર પડી ને x + 7 છે તો 1 ની જગ્યાએ કેટલા મૂકવાના 1.9 + 7 એટલે કેટલા આવે 8.9 હવે બેટા x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું 2.1 + 7 એટલે 7 ને 2 9.1 હું લખવાનું કોષ્ટક પરથી હાલો આ પ્રિન્ટિંગ મિસ્ટેક કે આપણી પથારી કરી હાલો વાંધો નહીં ઘટે તો જિંદગી ઘટે આમાં કઈ નહીં ઘટે એમ જ થાય ઉડી જ જાય હાલો 2x² માંથી x નીકળી ગયો હવે હું વધ્યું 2x માઈનસ માઈનસ 2 સત્તા એટલે અહીંયા 7 આવશે ને 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે તો કે 2 સત્તા ઓકે હવે 2x તો 2 * 1.9 કરવાનું 3.8 + 7 કરી નાખો 10.8 આને જવા દો તો 10.08 કે 98 10.998 હવે તમે બગા ખાવા મીડા છે હવે આના પછી છેલ્લો છે પછી હું કરશું ભાઈ હવે 2.1 તો 2.1 * 2 કરો એટલે 4.2 એમાં 7 નાખો 11.2 11.02 11.002 અને 11.000 હાલો હવે પૂરું થઈ ગયું કપ કરી લો હાલો કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે x ની કિંમત વધારતા તે અહીંયા જેમ થાય ઘટાડતા કોની નજીક લઈ જવામાં આવે 2 ની નજીક લાવતા ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ વાળાને આવડી ગયું જો લાવતા f of x ની કિંમત કોની નજીક જાય ભાઈ 11 કોની નજીક જશે કિંમત 11 મળે તેથી x raised to 2 હોય તો f of x raised to આન્સર કેટલા મળે 11 વાર્તા થઈ ગઈ અને છેલ્લો સમ એટલે મોજો આ ઈવો ઈ છેલ્લો લિમિટ x raised to 2 ખાલી x આપી દીધો કેવું હાલ છે આ આપણે નથી કરતા આવતા લેક્ચરમાં પાછું
થઈ ગયું ને? એ બેન, આ ત્રીજામાં 2x સ્ક્વેર હતું ને? પાછું ને? પાછું નો કરો. ત્રીજો ધબકારા વધ શકતા છે. હવે હું રવા મળી કરીને. પેલા લે, આ તો બીજું કઈ. હાલો, કઈ નહીં, આ કામ છે. લે, તાર મમ્મીને આવી જા. આવી જા. હવે x ની કઈ બાજુ? x ની ડાબી બાજુ. f of x. Yes, you are right, Mr. Junpe. આ બીજું હલી જાય છે. હાલો, x ની જમણી બાજુ. કાઈ નો બોલાય. હાલો, ડન. હવે ક્યાં હતા આપણે? કયો સમ હતો? હા, લિમિટ કેટલી છે? x⁻². હાલ લઈને છેલ્લી વાર લિમિટ. બાકી અમારે મિતભાઈ બોલ ચાલો. મેં તું મિત્યાને બોલ. એ મિત્યા બોલ, અહીંયા હું લખું ડાબી બાજુમાં. હવે સંશોધન કરશે. તારા આમ સાચું બોલી જા. Painted, Painless Learning.